હું છું તમારો ફ્રેન્ડ સૌરંગ ડોબરિયા અને હાર્દિક સ્વાગત છે અમારા આજના ફર્સ્ટ બ્લોગની અંદર. અને આજ આપણે જોઈએ પેલા માન્ચેસ્ટરમાં બહારનું વાતાવરણ. અત્યારે વાગ્યા છે 4. આ છે અમારું બહારનું વાતાવરણ. હવે જોશું અંદરનું વાતાવરણ, કેમ કે આજે છે ઇન્ડિયા એન્ડ ન્યુઝીલેન્ડની ફાઇનલ, અને એ પણ પાછી આપણે ઇન્ડિયામાં અમદાવાદ સ્ટેડિયમમાં રમાતી હોય. અને જ્યારે રવિવાર છે આજ બરોબર છે, પણ જોબ પર હોય અને જ્યારે આવું હોય, મતલબ ફાઇનલી છે અને જોબ બે ચાલુ હોય, ત્યારે કેવો જુગાડ કરીને લોકો જોતા હોય મેચ. હાલો તમને બતાવું આગળ. આ છે અમારા ધ્રુવભાઈ. જો આ જુગાડ બાપુ અત્યારે જોરદાર અમારે પરફોર્મન્સ આપી રહ્યા છે. અક્ષર પટેલ ફાઇનલમાં પણ લાવી દીધા છે. બહુ જોરદાર કરે છે પરફોર્મન્સ. બાકી આ છે મજા બધી. તમે પણ જોતા હશો, મજા કરો ફાઇનલની. મળીએ આપણે આગળ. તમારા ભાઈનું નામ છે લક્ષ કુકડિયા અને મારી હારે ઉભો છે સૌરંગ ડોબરિયા. તો આજે અમે જોરદાર પ્રોગ્રામ કરવાના છીએ, જે છે ભજીયા. અને તમારો ભાઈ આજે આ ચેનલનું ઇન્ટ્રોડક્શન એટલે આપે છે કેમ કે અમારા મિત્ર સૌરંગ ડોબરિયાએ નવી ચેનલ ચાલુ કરી છે. તો એને જોરદાર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ આપી દેજો. એના પેજને ફોલો કરજો અને સપોર્ટ કરજો ભાઈને. પહેલો વિડીયો છે ભાઈનો, એટલે જોરદાર સપોર્ટ દેખાડવાનો છે. ઓવર ટુ વિડીયો જોવા માટે તમે ચેનલમાં બન્યા રહેજો. અને હવે ફોન આપી દઉં છું સૌરંગભાઈને. સૌરંગભાઈ આગળથી કમાન્ડ સંભાળે છે, બરોબર છે? અમે બનાવી ભજીયા. લ્યો સૌરંગભાઈ. અને તમે જોઈ રહ્યા છો અમારે માન્ચેસ્ટરમાં આજ ભજીયાનો પ્રોગ્રામ ઘરે બની રહ્યો છે. અને અત્યારે આ છે કાંદાવડા અને છે આ લીલોતરી મેથી. તમે આમ જો ધાણા, મેથી, મરચાં બધું નાખીને કુંભણિયાનો લોટ બાંધી નાખ્યો છે. અમારે લક્ષભાઈ કુકડિયાએ બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. અને અત્યારે લાઈવ ભજીયા પાડે છે. અને સાથે છે એના સાથી મિત્ર અમારે પ્રિન્સભાઈ મિયાણી. ટેસ્ટિંગ મારવું પડે ને એટલે આ થોડુંક મોઢામાં, એટલે એ થોડુંક રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. છે. જો તમે લાઈવ કુંભણિયા અને આ છે કાંદા વડા. અને સાથે અમારે આ બની રહ્યા છે બટેકા પૂરીની આ તૈયારી. ફૂલ બાકાજી બટેકાની સાઈઝ જોવો તમે. ખાલી આમ કોકને માર્યું હોય ને તો બે ભાન થઈ જાય ને, એવડી તો સાઈઝ છે. આ છે બેસન ફ્લોર. આ બટાકા પૂરી આટલું કમ્પ્લીટ કર્યું છે. અને આ બધા મિત્રો જોવો તમે ભાઈ. ફૂલ બાકાજી છે. અને હારે છે કાંદા ટમેટાનું સલાડ. અને આપણે થોડીક ટ્રાય કરી છે આ દહીંની ચટણી બનાવવાની. તમે આવી જાવ. જો આ બધું ખાવા પીવું મોજ કર્યું હોય તો માન્ચેસ્ટરમાં. હું કે ધ્રુવભાઈ 24 UN. હા. અને આ છે છાસ બે. અને જોડે જેને કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય તો આ જો કોકા કોલા. બરોબર છે. હવે આ ખાવાની બેવાની તૈયારી કરવાની છે. એના માટે આ છે ને ટેબલ ને આ તમે જો આ બધી વ્યવસ્થા કરવી પડે. સમજ્યા? આકડી મઢી ને બાવા મોટા આ બધું છે ને બધી બાકા જીકી કરવી પડે. ભજીયા ખાવા આટું આમને નથી ખવાતા ભજીયા. એના માટે આ બધું ફૂલ તૈયારી કરવી પડે. બધી આ કુર્ચી બુરચી ના બધું મસ્ત પેપર મૂકશું. હવે અમારે ભજીયા ખાવાની બેવાની તૈયારી તો થઈ ગઈ છે, પણ એક ભાઈ હજી હુતા છે. હવે એના હાટું અમારે છે ને આ બધું ગેંગ જાય છે બધી ઉઠાડવા. હાલો તમને બતાવીએ એ ભાઈ કેવી નિંદરમાં છે ને. તમે પહેલા ઉભા કરો એને. સીધા ઉભો જ કરજો. આ છે વંશભાઈ. આ અમે બધા એને ઉઠાડીએ. कौन है ये लोग? જોગિંગ કરવા જવાનું છે. ચલો નહીં. ચલો ને. ચલો એડો. ખાઈને સુઈ જા. તાવ આવે છે. બતાય તો. એ વ્લોગ બનાવે છે. બહુ ગરમ છે. બરફ નાખવાની જગ્યાએ હીટર ચાલુ કરી દીધું. ના ઈ નહોતું.
માથે સાફો બાંધે નીચે ધોતિયું પહેરશે જાણજો ભૂલી જશે નાણા વટી રે. તૈયાર થઈ હાલો હવે આ ભાઈને ઉઠાડી દીધા છે અમે. હવે જાય છે ભજીયા ખાવા. હાલો ભાઈ. હવે આવો સારો ભજીયાનો અમે પ્રોગ્રામ કર્યો છે, પણ હવે છે એવું કે હવે એક ભાઈ છે અમારા એક ગ્રુપમાં, હવે એ ભાઈને છે ને ભજીયા ભાવતા નથી, એની હાટું સ્પેશિયલ અમારે એ જો પેલા તો બતાવી દો. જોડીને માફી માંગી રહ્યા છે આ ભાઈ છે ભજીયા ભાવતા નથી એટલે પરોઠા લાવ્યા છે એના માટે સ્પેશિયલ ચપાટી લાયા છે. એલિફન્ટ આટાની ચપાટી. અમે જે ભાઈ છે જેમણે પ્રોગ્રામ ઉભો કર્યો છે બનાવે છે એમને અમે ખૂબ આમ દિલથી તારીફ કરીએ છે. અમે ચાખી લીધા છે ભજીયા, બટ સોરી બાય બોટમ ઓફ માય હાર્ટ સોરી. ચપાટી તો લાયા છે પણ જોડે જો સબ્જી પણ લાયા છે. પનીરની સબ્જી છે અને જોડે પનીર ચપાટી. ચંગેઝી છે, પનીર ભાઈ. ચંગેઝી. હા, એટલે તમારે જો ખાવું હોય આ બધું તો માન્ચેસ્ટરમાં મોજ કરવા આવી જાય આમ જો. અને હવે આ બેઠક વ્યવસ્થા થઈ છે રેડી, પેપર બેપર નાખીને કમ્પ્લીટ થઈ ગયું છે બધું. હાલો નાના નાની બાકા આમાં ચાટ મસાલો નાખજો. હાલો ભજીયા તો રેડી થઈ ગયા, હવે બધા બેસી ગયા જમવા. તો હવે બધાના લઈ લઈએ આપણે રિવ્યુ કે કેવા લાગ્યા બધાને અલગ અલગ. બરોબર છે, પેલા શરૂઆત કરીએ આપણે આનંદભાઈ થી. આનંદભાઈ બોલજો તમે. જકાસ એકદમ કમ્પ્લીટ આમ સાચા રિવ્યુ આપજો, પણ ખોટે ખોટે એવું નહીં કે આ વિડીયો મારા લાગે એટલે માણસોને ખાલી સારું સારું દેખાય એવું નહીં. 100% હા તો વાંધો નહીં. આ ભાઈને જે આપણે નીંદર માંથી ઉઠાડીને આવ્યા એટલે નીંદર માં પૂછી હે ભાઈ તમારું કેમ છે, રિવ્યુ આપો. ખરેખર માં સારા બન્યા છે. ગઈ વખતે માં કાફી બધી મિસ્ટેક થઈ ગઈ હતી પણ આ વખતે પ્રોપર ભજીયાનો ટેસ્ટ આવે. એ તો ગઈ સ્ટેપ વખતે કારીગર કોણ હતો? પકડો એને. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે એ બધું આવ્યા કરે. હાલો હવે ભાઈ આપણે શિવમભાઈ નું રિવ્યુ લઈ લઈએ. સેમ ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે છે. 2.5 વર્ષ પછી એ ઘડી ખાધા ભજીયા તો એવું નહીં લાગતું કે આપણે ઇન્ડિયામાં છે. યુકે માં બેઠા બેઠા ઇન્ડિયાની મોજ માણી રહ્યા છે. તમારે ખાવું હોય તો આવી જાજો. હા શું કે આશુભાઈ તમે? અરે જબરજસ્ત યાર, મજા આવી ગઈ. આવા તો મેં 5 વર્ષ પછી ભજીયા ખાધા છે. હા કેમ કે 3 આશુભાઈ વર્ષથી તો તો ઇન્ડિયા ગયો નથી. ભાઈ ભાઈ ભાઈ. અરે બહુ જબરજસ્ત ટેસ્ટ આવ્યો. હા મારો રિવ્યુ લેવડાય. અને અમારે એમાં એમ છે કે સૌરાંગભાઈ હજી અમે નવા નવા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે ને તો બિચારા ટટ્ટાર બહુ બે છે. તમે એટલો જોરદાર કમેન્ટ કરો, એને સપોર્ટ કરો કે બિચારો છે ને થોડો ખુલ્લા દિલથી બ્લોગ બનાવીએ કે. હા અને આ ભાઈ નો આપણે રિવ્યુ લઈ લઈએ પનીર ચંગેજી વિથ રોટલી નું. બરોબર, જોરદાર ચપાતી. હા ચીયર્સ. પનીર બતાવો. ભાઈ પનીર હો, આ પનીર ના અમારે છે ને બહુ મોટા ફેન છે એટલે રોટલી ગરમા બી ગરમ રોટલી અને જોડે છે પનીર ચંગેજી. અને હું મારો રિવ્યુ હાસો આપી દઉં તો આમ જો A1 છે ભજીયા, ફૂલ મસાલેદાર. અને એમાં આવો વરસાદ અમારે હતો આજે, મજા જ આવ્યા કરે આવો ભજીયા ખાવાને. હારે દહીંની ચટણી ને આમ જોવો સલાડ ને આ બધા વાલા મિત્રો હોય ને જોડે છાશ હોય અને મજા જ મજા છે. આ બધી મજા માણવા માટે તમારે છે ને આવવું પડે માન્ચેસ્ટરમાં. કમ્ફર્ટ ઝોન છોડવો પડે તમારે. હા કમ્ફર્ટ ઝોન છોડવો પડે, બાકી આવી જાવ તમે જો મોજ કરવા. બાકી કમ્ફર્ટ તો અહીંયા બી છે. હા તમને એમ હોય બાકી કે યુકે માં જઈને કઈ છોકરા હું ખાતા છે કે આ તે આવી કઈ જાઓ. તો આમ જોવો તમે. ઓનલી 2 ફર્નસ રોડ. હા આ બધી મજા માણવા માટે અહીંયા આવવું પડે. બરોબર છે. હવે મેં તો જમી લીધું છે અને હારે હારે અમારા ઘણા મિત્રોએ જમી લીધું, પણ હવે ભજીયા જે પાડતા હતા એની વારી આવી ગઈ છે. જો આ લક્ષભાઈ કુકડી હે એ ગયા છે જમવા અને આ પ્રિન્સભાઈ છે એ છેલ્લા ગાંડની વાટ જોવે છે કે ભાઈ હવે આ ઈ કે આ છેલ્લો ગાણ છે ને જો આ ફૂલ તૈયારી આ નીકળે એટલે ઈ કે ઈ ભાઈ પાસે બેસી જાય જમવા. એમ તો હારે હારે થોડુંક થોડુંક ચાખતા હતા. આટલું જો આ તમે પૂરું આટલું અમે પતાવ્યું છે, આટલું પીડ્યું અને આ વાસણ હવે ઉટકવાનો વારો આવી ગયો છે. વાસણ તમે જુઓ આટલા બધા હે, આ ખાલી ભજીયા ખાવા હેલા નથી એમ ખાવા. વાસણની સિસ્ટમ એ છે ઈ કહી દે તું હવે. વાસણની સિસ્ટમ એવી છે કે જે વ્યક્તિ બનાવતો હોય ને એને પછી વાસણ નહીં ઉટકવાના, ઈ વયો જાય પછી હટકેલીને ગાય ગા બહાર અને બીજા આવી જાય બહાર હોય અંદર. બહાર દેખાડીએ કોણ કોણ બેઠું અને આ હજી બહાર છે હજી જો આ ભાઈ આ ભાઈ તો થાય છે. આ અહીંયા વાસણ લૂંસાતા જાય. બનાવ્યું નથી. હા અને આ ભાઈ હુતા હતા ને હવે જો આ બધું કચરું ની બધું ભેગું કરે છે અત્યારે. અને એમની આ સાથે ભાઈ જો છૂટો કેમ રહ્યા? હા અને હજી બહાર અમારા આશુભાઈ ને આ જો આ બે જો આ મેન કહેવાય અમારા વડીલ કાર્ય કરતા મુખ્ય
આ છે આશુતોષભાઈ અને આ છે અમારે આનંદભાઈ પટેલ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યો એ બદલ તમારો આભાર. આવા નવા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો. માતાજી સુખી રાખે યાર. તમને માતાજી સુખી રાખે યાર.